એ માર્ગે ચાલવું પડે. દસમા ધોરણમાં 3 ટ્રાય મારા 10મા ધોરણમાં 3 ટ્રાય, 3 દીકરી અને 1 જ છોકરો. એટલો વાલો આ શોમાને 4 ઠકાણે તો ટ્યુશન બંધ થાય ને, અને તોય 3 ફેરા 3 ટ્રાયમાં ફેર. પહેલામાં 4 વિષયમાં ઉડ્યો, બીજામાં 3માં ઉડ્યો. છેલ્લે પૂરું થઈ ગયું. પછી એનો બાપો કે મહારાજ ઓને વચ્ચે લાઈન પકડાવું. મુકે શું થયું કે 3 વખત પેલ થયો હશે. મુકુ બોર છે કે હોય તો પાઇપલાઇન પકડાય. 100 નળ હોત તો બીજી લાઈન રહી જ નહીં. હવે પાણી તો ખેતરમાં પોકે ને. બાળકને હાલના સમયની વાત કરું છું, નહીં જો નાનો ને તો અમારે તો આજે બેઠા ને એને બહોત ગઈ થોડી રીબા. આ તો બધા જૂના મોડલ થઈ ગયો, કારણ કે હાઈટ ને હાથ જીજે 24 બહોત ગઈ ને થોડી રહી. પણ જે જુવાન છે એમને કહું છું, દીકરી હોય કે દીકરા હોય, કદાચ તમારા મા બાપને હાથ નહીં જોડો ને તો વધો નહીં આવે. હું તમને કહું છું, હું તમારા ભેળો ભલે ના જોડતો, થાચે પાચે આવે ને તો પગ ના દબાવો ને તો ના દબાવજો, હું તમારા ભેળો છું. પણ એક વાતની વર રાખજો કે તમારા ભૂલથી એવું ભૂલ થઈ જાય અને એવું કાર્ય થઈ જાય કે આપણા ખાતર મા બાપને બીજાના હાથ જોડવાનો વારો ના આવે. આપણા માટે આપણો મા બાપ બીજાના પગ પકડવા ના જાય, આટલી તો વર રાખજો. હાલા મોબાઈલ દીકરીઓને ટીવી જોવી હોય કે કોઈ પણ કારણસર બાળકોના હાથમાં જે મોબાઈલ આલો છો ને, એ મોબાઈલ એક દાડો એવડો મોટો બાળકો વિસ્ફોટ કરશે ને કે તમારે ઘરમાં ચીપું ઝેર પીવા દાડો આવશે. અઠવાડિયું થયું એક, કદાચ તમે કોઈ જોયું કે ન જોયું હોય, 15 વર્ષનો યુવાન દીકરો, 15 વર્ષનો દીકરો, અને એની માં મોબાઈલ જોતી હતી ને એની માએ મોબાઈલ 2 વખત રિંગ વાજી, ત્રીજી વખતે ઝડપાઈ લઈ લીધો અને એની માં ફોન લઈને બહાર જઈ, બહાર વાત કરીને આવે ને એટલામાં તો ઘરમાં 1,00,000 1.5 લાખનો બધું તોડીને રમણ. આ સંસ્કાર આલવાના છે બા. આપણું કુટુંબ કોણ છે, આપણો પરિવાર કોણ છે. બાળકોને ભણાવો પણ હારી ગણાવો. રજા એમ ઘેર આવે ને તો એમ દાદી દાદાને જોડે રાખો, મુહાળમાં મેકલો, કુટુંબથી પરિચય કરાવો. નક 10 વર્ષ ચીડે મામો ભણ્યો એક એસટીમાં બેઠા હશે, લડતા હશે જગ્યા માટે. આ વડીલો બેઠા હોય હાલે તો ખાટલામાં જો બધા બેસીને વાતો કરતા હશે. આજનું આ 10-12 વર્ષનું છોકરું રહ્યું ને, એ 10 છોકરો ભેળો કરો ને તો એક ખાટલામાં એકની ઓમ ગોડીને એકની ઓમ ગોડીને શું બોલતે છે, જડતું જ નહીં. પા આલો ના નહીં, પણ બાળકને એટલું બધું પેલું વાલ ના કરો કે આ બાળક આપણું દુશ્મન પડી જાય. મોબાઈલ સારી વસ્તુ છે, યુગ સારો છે. જીવતા આવડે મેં ના કીધું કે હવે જન્મ્યા હોત તો જેવો જલસો. પા હું ઘણીવાર એક વાત બોલ્યો, જુઓ સદલપુર મેઘરાજભાઈનું ગામ, ભજન પૂરો છે અને પછી હું બેઠો હતો ને ચા મેચી ચા પીતા હતા ને ડોશીમાં હળવેલમાં જોડે આવ્યા. મને કે બળદેવ ભાઈ મૂકો. હા કે જમાનો બગડી ગયો. હું તો હળવે ના બોલે. ઘડી શું થયું મારી કે જુઓ ના સોળ્યું. મૂકું ચમ કે કોઈ હોય ફાટેલું, કોઈ ટેશન ફાટેલા, કેવું પ્યારસ છે. ધીમે રહીને એટલું કીધું, મારે તમારી વાત સાચી, હું તમારે ભેળો પણ એક વાત પૂછું કે શું? કીધું કદાચ તમારો જન્મ હવે થયો તો કે મુએ પ્યાર.
મારું બેટું મારું વેવ નહીં પડ્યો કદાચ દેખાશું ના હે આ વડીલોની વાપરી એમની મોટી એમની નાની ઉંમર હતી ને 15-20 વર્ષની તાને ઘરમાં ફાટેલા કપડાં ઘરનો દરેક સભ્ય પહેરતો હતો વધી બાર ગામ જવા માટે એક જ જોડી હોય હવે પહેરીને જાઉં આવો એવા તો માં ઘટાવે કાઢ આ તો બાર ગામનો છે ઘેર પહેરવાનો અતિકની આવી દઈ છે ફાટેલો પહેરતા એ બાજરીના કહણાનું થીગડું હોય ચેડે હાઇબ્રિડ બાજરીનું થીગડું છે બાજરીના કહણ દેખાય કોઈના તે એડાની માળ અતુકની ભાવ આ એ સમયમાંથી પસાર થયેલા છે એના પછી એવી પરિસ્થિતિ એને એ પરિવારને આ એના એ માણસોને એવી પરિસ્થિતિ આવી કે સહેજ ફાટ્યું હોય તો વધેલું નતા પહેરતા વધેલું અને અત્યારે વિદેશવાળા ફાડીને પોતા કરવા મેળવે છે આ રિપેર કરે પાછું પહેરો ના નહીં પણ અંદર એક જ ભાવ રાખજો કે હું કયા કુળનો દીકરો છું કયા કુળની દીકરી છું હું પહેરું છું મારા મા બાપ દુઃખી તો નથી બા